જો હું તમને કહું કે આજે આપણે એવી વાનગી બનાવવાના છીએ જેમાં દૂધી પણ છે અને બાળકો ખુશીથી 2 નહીં 4 ખાઈ જશે તો તમને વિશ્વાસ આવશે? આજે આપણે બનાવવાના છીએ દૂધીના મોમોસ. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે ખાવાવાળાને અંદર દૂધી છે એનો અંદાજ પણ નહીં આવે. ઘણા ઘરોમાં દૂધી ખરીદાય છે પણ ઘણીવાર બનાવ્યા પછી પણ ઉત્સાહથી કોઈ નથી ખાતું. તો વિચાર આવ્યો આજ દૂધીને એક એવી વાનગીમાં ફેરવી દઈએ જે સ્ટ્રીટ ફૂડ જેવી લાગે, ટેસ્ટમાં કમાલ હોય અને સ્વાસ્થ્ય માટે પણ સારી હોય અને પરિણામ એકદમ અદ્ભુત. આજે આપણે બનાવશું હેલ્ધી અને ટેસ્ટી દૂધીના મોમોસ. આ રેસીપીનો મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તાજી દૂધી. દૂધી માત્ર પોષણ જ નથી આપતી પણ ફિલિંગને રસદાર પણ રાખે છે. સાથે લઈશું કોબીજ અને ગાજર, સાથે થોડા મસાલા. આ શાકભાજી ફિલિંગમાં મીઠાશ, રંગ અને સ્ટ્રેચર ઉમેરે છે અને મોમોઝની પાતળી કવરિંગ માટે સામાન્ય લોટ એ જ આપણને પરફેક્ટ મોમોઝનો આકાર આપશે. દૂધીના મોમોસ બનાવવા માટે સૌપ્રથમ દૂધીને છીણી લઈશું. ત્યારબાદ દૂધીમાંથી વધારાનું પાણી કાઢવા દૂધીને એક પાતળા કોટનના કપડામાં કાઢી લઈશું. હવે સૌથી મહત્વનો સિક્રેટ જે દૂધી સાથે મળી સંપૂર્ણ સ્વાદ બદલી નાખશે. દૂધી સાથે કોબીજ અને ગાજર પણ ઉમેરશું. આ બધા વેજીટેબલ્સનું માપ મેં 1 કપના માપથી લીધું છે. હવે દૂધી, ગાજર અને કોબીજમાંથી વધારાનું પાણી કાઢી લઈશું. કારણ કે પાણી વધારે હશે તો મોમોસ સ્ટીમ કરતી વખતે ફાટી જશે અને પરફેક્ટ આકાર અને પરફેક્ટ સ્ટ્રક્ચર માટે આ જરૂરી છે. આ મિશ્રણને એક બાઉલમાં લઈ તેમાં 1 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલું આદુ, મરચાં, લસણની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું અને થોડો મરી પાવડર ઉમેરી મિશ્રણને બરાબર રીતે મિક્સ કરી લઈશું. અહીં દરેક વસ્તુનું સંતુલન ખૂબ જ જરૂરી છે કારણ કે વધારે મસાલા દૂધીનો સ્વાદ દબાવી દેશે અને ઓછા મસાલા મોમોઝને ફીકા બનાવી દેશે. ત્યારબાદ મોમોસના બહારના પરફેક્ટ પતલા લેયરિંગ માટે એક બાઉલમાં 1 કપ મેંદો લઈશું. સ્વાદ અનુસાર મીઠું અને થોડું તેલ મોઈન માટે એડ કરીશું. ત્યારબાદ થોડું પાણી ઉમેરી પરોઠા જેવો પરફેક્ટ લોટ તૈયાર કરી લઈશું. ત્યારબાદ તેમાં થોડું તેલ લગાવી લોટને બરાબર રીતે બાંધીને તૈયાર કરી લઈશું. હવે લોટમાંથી એક નાનું પોર્શન લઈ એકદમ પતલી એવી ગોળ પૂરી વણી લઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ફિલિંગ ભરીશું અને ધીમે ધીમે આ રીતે સુંદર મોમોઝનો આકાર આપી દઈશું. આ સ્ટેપમાં ઉતાવળ બિલકુલ નથી કરવાની. સુંદર ફોલ્ડિંગ જ મોમોઝને પ્રોફેશનલ દેખાવ આપે છે. આ રીતે બધા જ મોમોસ બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તેને સ્ટીમરમાં ગોઠવીને સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ માટે મોમોઝને સ્ટીમ કર્યા બાદ જ્યારે સ્ટીમરને ખોલશું ત્યારે ફિલિંગમાં રહેલા લસણ, આદુ અને મરચાંની પેસ્ટના કારણે દૂધીમાં ન્યુટ્રિયલ સ્વાદનો સંપૂર્ણપણે જીવત બનાવી દેશે. પરિણામે મોમોઝને વધુ સુગંધિત અને ચટપટા બનાવશે. સ્ટીમરમાંથી નીકળતા જ ગરમાગરમ મોમોસ પાતળી અને નરમ બહારની લેયર, અંદર ભરપૂર રસદાર દૂધી અને શાકભાજીનું ફિલિંગ, વરાળ સાથે આવતી મસાલાની સુગંધ અને ચટણી સાથે ખાઓ તો દરેક બાઇટમાં અદ્ભુત સ્વાદ. કોઈ માનશે જ નહીં કે આ મોમોસ દૂધીમાંથી બન્યા છે. મોમ્સ માટે સૌથી ખુશીની વાત શું હોઈ શકે જ્યારે બાળક કોઈ પૌષ્ટિક વસ્તુ ખુશીથી ખાઈ શકે. દૂધીના મોમોસ માત્ર એક નાસ્તો નથી પણ સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચેનો સુંદર સમતોલન વિકલ્પ છે. તો વીકેન્ડ પર આ મોમોસ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ હેલ્ધી અને યુનિક રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન માટે ખુશીસ કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો તમને દૂધીના મોમોસ ગમ્યા હોય તો અમારી અન્ય હેલ્ધી નાસ્તાની રેસીપી, બાળકો માટેની સ્માર્ટ રેસીપી અને સ્ટીમ્ડ સ્નેક્સ પણ જરૂરથી જોતા રહેજો.